G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો સુરતના અમરોલી વિસ્તારમાં ચપ્પુના ઘા ઝીંકીને એક વ્યક્તિની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી. સુરતના અમરોલી વિસ્તારની એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલી ખાતે એક વ્યક્તિની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. અલ્પેશ દેવી પૂજક દ્વારા હત્યા કરાઈ હોવાનો આક્ષેપ છે. ત્યારે શનિને અલ્પેશ સાથે મોટા વરાછા સુદામા ચોક નજીક ફ્રૂટની લારી મૂકવા બાબતે ઝઘડો થયો હતો. ત્યારે મૃતકનો દીકરો શનિ અને તેના પરિવારના સભ્યો ફરિયાદ લખાવવા માટે અમરોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. શનિ મારું નામ છે દેવી પૂજક. કઈ જગ્યાએ રહેવાનું? મારું અમરોલી આવાસ H4 306 એમાં 20 નંબર. અચ્છા, શું થયું હતું? ફ્રૂટ માટે એ કે રોડ એ રોડ માટે ખૂબ જમાવતો હતો. ક્યાંય કોઈને વેચવાનું નહીં. રામ ચોક આપણે સુદામા ચોકની આગળ VIP સર્કલની આગળ રામ ચોક આવે. કોણ રોગ જમાવતો? અલ્પેશ ઓગણિયા દેવી પૂજક. શું કહેતો હતો? ભૂપતભાઈ. શું કહેતો હતો? એ કહેતો હતો કે તારે મારી નાખો, તારા ટાટિયા ભાંગી નાખવા છે, એવું મને રોજ ધમકી દેતો. તો એક દિવસે એને કરીને બતાવ્યું. મારા પપ્પાને મારી નાખ્યા. મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગણિયાએ, ભૂપતભાઈના છોકરાએ, અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી. 2 હાફ મર્ડર ને 1 મર્ડર કર્યું છે. કેટલા વાગે થયું ને શું કારણસર? મને 6 વાગે ધમકી આપેલી અને 10 વાગ્યાનું કીધેલું, એટલે 10:30 વાગે આ બનાવ બનેલો છે.